વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈ વખતે પુંકેસર વિશે ભણી ગયા હતા, જે નર પ્રજનન અંગ, પુષ્પમાં નર પ્રજનન અંગ છે. જ્યારે હવે આપણે ભણીશું માદા પ્રજનન અંગ એટલે કે સ્ત્રી કેસર વિશે. સ્ત્રી કેસરને અન્ય જાયાંગ નામથી પણ ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખાય છે? જાયાંગ તરીકે ઓળખવામાં આવે. તો પુષ્પનું માદા પ્રજનન અંગ એટલે સ્ત્રી કેસર. હવે જો કેટલાક પુષ્પની અંદર આપણે જોઈએ તો એક જ સ્ત્રી કેસર આવેલું હોય છે. કેટલાક પુષ્પમાં એક જ સ્ત્રી કેસર હોય તો એને આપણે એક સ્ત્રી કેસરી પુષ્પ કહીએ છીએ. એક સ્ત્રી કેસરી પુષ્પ. કેમ? કારણ કે એમાં સ્ત્રી કેસર કેટલા છે? તો કે એક જ સ્ત્રી કેસર આવેલું છે. જ્યારે કેટલાક પુષ્પમાં એક કરતાં વધારે આવેલા હોય સ્ત્રી કેસર તો તેને બહુ સ્ત્રી કેસરી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. એક જ સ્ત્રી કેસર હોય તો એક સ્ત્રી કેસરી પુષ્પ, એક કરતાં વધારે હોય તો બહુ સ્ત્રી કેસરી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. આમાં જો ઉદાહરણ લઈએ તો જાસૂદનું ઉદાહરણ લેવામાં આવે છે. અને અહીંયા જો ઉદાહરણ લઈએ આપણે તો એક ચંપાનું ઉદાહરણ લેવામાં આવે છે અને બીજું આપણે ઉદાહરણ લઈશું અફીણનું. હવે જે બહુ સ્ત્રી કેસરી છે કે જેમાં એક કરતાં વધારે સ્ત્રી કેસર છે તો એમાં કેટલીક વખત એવું થાય છે કે સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય. તો જ્યારે એક કરતાં વધારે સ્ત્રી કેસર એકબીજા સાથે જોડાયેલા હોય તો એને યુક્ત સ્ત્રી કેસરી કહેવાય. અને જો એકબીજાથી છૂટા હોય તો એને મુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે. એકબીજા સાથે જોડાયેલા હોય તો યુક્ત સ્ત્રી કેસર અને એકબીજાથી છૂટા હોય તો મુક્ત સ્ત્રી કેસરી તરીકે ઓળખવામાં આવે. તો આમાંથી અફીણ જે છે એની અંદર આપણને યુક્ત જોવા મળશે, જ્યારે ચંપામાં મુક્ત સ્ત્રી કેસરી જોવા મળશે. તો આ તો આપણે સ્ત્રી કેસરના પ્રકારની વાત કરી કે એક સ્ત્રી કેસરી અને બહુ સ્ત્રી કેસરી એવા બે ભાગ અથવા બે પ્રકાર આપણે પાડી શકીએ. મેં તમને જે પુષ્પના ભાગોની વાત કરી હતી તો અત્યારે હું તમને બતાવું પુષ્પના ભાગોની આપણે જો વાત કરીએ તો એની અંદર સૌથી પહેલા જે આ નીચેનો ભાગ આપણને જોવા મળે છે, તમે અહીંયા જોઈ શકશો, આ જે છે એ વજ્ર ચક્ર તરીકે ઓળખવામાં આવશે. અને આપણે શું કહીશું? વજ્ર ચક્ર. ત્યાર પછીનો આ જે છે પાંખડીઓ, એને આપણે દલ ચક્ર તરીકે ઓળખીશું. બરાબર? દલ ચક્ર. ત્યાર પછી આવશે, હવે અહીંયા જુઓ તો અહીંયા તમે જોશો તો આ જે છે પીળું પીળું તમને જે દેખાય છે એ બધા છે પુંકેસર. પીળા જે જોવા મળે છે એ છે પુંકેસર અને એની ઉપર પીળા ભાગની ઉપર તમને જોવા મળશે સ્ત્રી કેસર. જો વધારે સારી રીતના તમે જોઈ શકશો, અહીંયા આ જે છે પીળા દેખાય છે એ પુંકેસર છે અને સૌથી ઉપર આ એ છે સ્ત્રી કેસર. દેખાય સ્ત્રી કેસર? બરાબર? સારું. હવે જો સ્ત્રી કેસરની રચનામાં આપણે જોઈએ તો સૌથી ટોચનો ભાગ એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પરાગાસન. સૌથી ટોચનો ભાગ પરાગાસન. પછી આ જે પતલી નલિકા જોવા મળે છે એ છે પરાગ નલિકા અથવા એને આપણે કહીશું પરાગવાહિની. પરાગવાહિની જે અહીંયા સુધી આવશે અને આ પહોળો ભાગ, આ ફૂલેલો ભાગ તમે જુઓ છો નીચે દેખાય છે? બરાબર? આ જે પહોળો ફૂલેલો ભાગ છે એ છે બીજાશય. જો ધ્યાનથી જોઈ લો, બીજાશય ખ્યાલ આવે છે? બરાબર? તો ફરીથી આપણે વાત કરી જઈએ કે સ્ત્રી કેસરની રચનામાં આપણને
કયા કયા ભાગો જોવા મળશે સ્ત્રી કેસરની રચનામાં? કયા કયા ભાગો જોવા મળશે? તો સૌથી પહેલા આપણે કહીશું ઉપરનો ભાગ, જેને કહીએ છીએ પરાગાસન. સૌથી ઉપરનો ભાગ જે આવશે પરાગાસન. આ તો એનું કામ શું? તો કે આસન. આસન છે પરાગ આસન. તો કોના માટેનું આસન છે? તો કે પરાગરજને બેસવા માટેનું આસન છે. કોના માટેનું? પરાગરજને બેસવા માટેનું. તો આમાં અહીંયા હૂક જેવી રચના હોય કે જેથી પરાગરજ જેવી ઉડીને આવે તરત જ અહીંયા ભરાઈ જાય. ચિકાસવાળી રચના છે કે જેમાં ચોંટી જાય પરાગરજ. તો આ થયું પરાગાસન. પછી નલિકામય રચના, જેને આપણે કહીશું પરાગવાહિની. અને ત્યારબાદ પહોળો ફૂલેલો ભાગ, જેને આપણે બીજાશય તરીકે ઓળખીએ છીએ. પહોળો ફૂલેલો ભાગ જેને તેના તરીકે ઓળખીએ છીએ બીજાશય, અથવા તો એને અંડાશય તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આ જે બીજાશય છે એની અંદર પોલાણ છે, બરાબર? બીજાશયની અંદર પોલાણ છે અને એ પોલાણમાં જરાયુ આવેલું છે અથવા કોટર છે. આપણે કોટર કહીશું કે બીજાશયની અંદર કોટર છે. જે કોટરમાં શું આવેલું છે? તો કે જરાયુ આવેલું હોય છે. ફરીથી બીજાશય પહોળો કોથળી જેવો ફૂલેલો ભાગ, જેમાં અંદર શું છે? કોટર. કોટર એટલે ખાલી એક જગ્યા, જેમાં જરાયુ આવેલો હોય છે. અને જરાયુ ઉપરથી અંડકનો ઉદ્ભવ થાય છે. જરાયુ ઉપરથી શું થાય છે? અંડકનો ઉદ્ભવ, અથવા અંડકની જગ્યાએ એના માટે બીજો શબ્દ છે મહાબીજાણુધાની. જેમ પેલામાં આપણે પરાગરજવાળામાં પરાગાશયમાં આપણે લઘુ બીજાણુધાની શબ્દ હતો, અહીંયા આવશે મહાબીજાણુધાની. તો મહાબીજાણુધાની ક્યાંથી ઉદ્ભવે છે? જરાયુ ઉપરથી મહાબીજાણુધાની ઉદ્ભવે છે. બીજાશયમાં કોટરમાં જરાયુ પરથી મહાબીજાણુધાનીનો વિકાસ થાય છે અથવા તો ઉદ્ભવે છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? અંડક તરીકે ઓળખીએ છીએ. કેટલાક બીજાશયમાં અંડકની સંખ્યા એક જ હોય. કેટલાક બીજાશયમાં અંડકની સંખ્યા કેટલી હોય છે? તો કે એક જ હોય છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે લઈ શકીએ ઘઉં, ડાંગર અને કેરી. તો આના જે બીજાશય હોય છે એમાં અંડકની સંખ્યા કેટલી છે? એક જ. MCQ માટે તમે આ તૈયાર કરી શકો આ પ્રશ્ન. અંડકની સંખ્યા બીજાશયમાં એક જ હોય તેવા વનસ્પતિના ઉદાહરણ તો ઘઉં, ડાંગર અને કેરી. જ્યારે કેટલાક વનસ્પતિ એવી છે કે જેમાં અંડકની સંખ્યા એકથી વધારે હોય છે. તો એમાં જો આપણે ઉદાહરણ લેવું હોય તો એમાં આપણે ઉદાહરણ લઈશું પપૈયું, વોટરમેલન, અથવા એને શું કહીએ છીએ? તરબૂચ તરીકે ઓળખીએ છીએ, અને ઓર્કિડ. તો આના બીજાશયમાં અંડકની સંખ્યા એકથી વધારે હોય છે. હવે આપણે અંડકની રચનાની વાત કરીશું. જો અત્યારે સ્ત્રી કેસરમાં આપણે પહેલી વાત કરી કે પુષ્પમાં સ્ત્રી કેસરની સંખ્યાને આધારે બે પ્રકાર. કયા બે પ્રકારના પુષ્પ જોવા મળે? એક સ્ત્રી કેસરી અને બહુસ્ત્રી કેસરી. એક સ્ત્રી કેસરીમાં ઉદાહરણમાં આપણે જાસૂદ લીધું. બહુસ્ત્રી કેસરીમાં ઉદાહરણમાં ચંપો અને અફીણનો છોડ લીધો. હવે આપણે એક સ્ત્રી કેસરી મતલબ એક જ સ્ત્રી કેસર. બહુસ્ત્રી કેસરીમાં એકથી વધારે. જો એકથી વધારે હોય તો શું થશે? તો કે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એકબીજા સાથે શું થશે? જોડાયેલા હોય, અથવા તો મુક્ત હોય. જોડાયેલા હોય તો યુક્ત, ના જોડાયેલા હોય તો મુક્ત. જોડાયેલા એટલે કે યુક્તમાં ઉદાહરણમાં અફીણ,
પાપાવર તરીકે પણ ઓળખાય અફીણના છોડને, પાપાવર એવું કહેવાય. અને ના જોડાયેલા હોય એટલે કે મુક્ત હોય એવામાં આપણે ઉદાહરણમાં ચંપાના છોડને ઉદાહરણ તરીકે લઈએ છીએ. એ પછી હવે આગળ વાત કરીશું આપણે કે જે રચના છે એમાં પરાગાસન, પછી પરાગવાહિની અને બીજાશયમાં કોટર, કોટરમાં જરાયુ, જરાયુ પરથી શેનો ઉદ્ભવ થાય છે? મહાબીજાણુધાની અથવા અંડકનો ઉદ્ભવ થાય છે. તો હવે જો અંડકની રચના આપણે જોઈએ, અંડકની રચના તો અંડકની રચનામાં આપણે આ રીતના એની આકૃતિ હું તમને દોરીને બતાવું. આ રીતની અંડકની રચના થશે. બરાબર. હવે સૌથી પહેલા આપણે જોઈએ તો એવું કહે છે અંડક ક્યાં આવેલું? આપણે કહ્યું અંડક જરાયુની ઉપર ઉદ્ભવ થાય છે, જરાયુ પરથી ઉદ્ભવ થાય છે. તો એનો મતલબ અંડક અને જરાયુ એકબીજા સાથે જોડાયેલા હોય. અંડક અને જરાયુ એકબીજા સાથે જોડાયેલા હોય તો શેના વડે જોડાયેલા હોય? તો કે અંડનાળ વડે જોડાયેલા છે. જેમ બાળક ગર્ભનાળ વડે જોડાયેલું હોય એમ અહીંયા અંડનાળ વડે કોણ બે જોડાયેલું છે? તો આપણે શું વાત કરી? અંડક કોની સાથે જોડાયેલો છે? જરાયુ સાથે. કોના દ્વારા જોડાયેલો છે? અંડનાળ વડે જોડાયેલો છે. અંડક અને જરાયુ એકબીજા સાથે શેના વડે જોડાયેલા છે? અંડનાળ વડે જોડાયેલા હોય છે. બરાબર. એવી જ રીતના અંડક અને અંડનાળ, અંડક અને અંડનાળ એ બે વચ્ચે, અંડક અને અંડનાળ એ બે વચ્ચેનો જે ભાગ છે એને આપણે બીજ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. એને શેના તરીકે ઓળખીશું આપણે? બીજ કેન્દ્ર. અંડક અને અંડનાળ વચ્ચેનો ભાગ. પહેલા આપણે એવું કહ્યું કે અંડક અને જરાયુ એકબીજા સાથે કોના વડે જોડાયેલા છે? અંડનાળ. પછી આપણે વાત કરીએ છીએ કે અંડક અને અંડનાળ એ બે કોના વડે, એ બે વચ્ચેનો ભાગ એને શેના તરીકે ઓળખીશું? બીજ કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. એટલે કે બીજ કેન્દ્ર એ અંડક અને અંડનાળનું સંગમ સ્થાન છે એવું પણ કહી શકીએ. હવે એની આજુબાજુ રક્ષણાત્મક આવરણ જોવા મળે તો જે આવરણ બે છે, બહારનું આવરણ છે એને આપણે શું કહીશું? બાહ્ય અંડકાવરણ. અને જે અંદરનું આવરણ છે એને આપણે કહીશું અંતઃ અંડકાવરણ. બે પ્રકારના આવરણ જોવા મળશે. જો પહેલી વાત આપણે શું કરી? અંડનાળની વાત કરી કે અંડક અને જરાયુ એકબીજા સાથે અંડનાળ વડે જોડાયેલા. બીજી વાત કરીએ છીએ આપણે, કોની વાત કરી? બીજ કેન્દ્ર. હવે ત્રીજી વાત આપણે કોની કરીએ છીએ? આવરણની વાત કરીએ છીએ. તો કેટલા આવરણ છે? રક્ષણાત્મક આવરણ બે. અંડકની આજુબાજુ બે રક્ષણાત્મક આવરણ, બાહ્ય બહારનું છે એને બાહ્ય અંડક આવરણ, અંદરનું છે એને શું કહેવામાં આવે છે? અંતઃ અંડક આવરણ તરીકે ઓળખવામાં આવે. હવે એ સિવાય જે ટોચનો ભાગ છે ત્યાં, આ ટોચનો ભાગ છે ત્યાં આપણને છિદ્ર જોવા મળે છે જેને આપણે કહીશું અંડછિદ્ર. અહીંયા જે છિદ્ર જોવા મળે છે એને શેના તરીકે ઓળખીએ છીએ? તો આપણે ઓળખીશું અંડછિદ્ર.
કયો ભાગ છે? આ અંડકની રચના છે, તો અંડકમાં ટોચનો ભાગ જેને અંડછિદ્ર કહેવાય, અને અંડછિદ્રની બરાબર સામે એ જે ભાગ છે એને આપણે અંડતલ તરીકે ઓળખીએ છીએ. અંડતલ, તલ એટલે તળિયાનો ભાગ થશે, તળિયાનો ભાગ, અંડતલ. અંડનાળ, બીજ કેન્દ્ર, આવરણ, ટોચનો ભાગ એટલે અંડછિદ્ર, તળિયાનો ભાગ એટલે અંડતલ. હવે આ જે સૌથી વચ્ચે આપણને જોવા મળે છે એ છે ભ્રૂણપૂટ. શું છે? ભ્રૂણપૂટ. અને આ જે ભ્રૂણપૂટ છે એ મહાબીજાણુમાંથી સર્જાયેલો ભ્રૂણપૂટ છે. મહાબીજાણુમાંથી સર્જાયેલો ભ્રૂણપૂટ, અથવા તો એને આપણે માદાજન્યુજનક તરીકે પણ ઓળખીએ છીએ. અને એની આજુબાજુનો જે ભાગ છે એને પ્રદેહ તરીકે ઓળખવામાં આવે. તો પ્રદેહ જે છે એમાં ખોરાકનો સંગ્રહ થશે. આ જે પ્રદેહનો ભાગ છે એ ખોરાકનો સંગ્રહ કરશે, વિપુલ ખોરાકનો, એટલે ખૂબ જ વધારે ખોરાકનો સંગ્રહ કરશે પ્રદેહ, અને ખૂબ જ મોટો ભાગ બનશે. અને ત્યારબાદ માદાજન્યુજનક અથવા તો ભ્રૂણપૂટ એની મધ્યમાં આવેલો હોય છે. બરાબર. હવે આ જે ભ્રૂણપૂટ છે એ ભ્રૂણપૂટમાંથી જ આપણે આગળ વાત કરીએ તો મહાબીજાણુ જનનની વાત આવશે. હવે આગળની વાત કઈ આવે છે? મહાબીજાણુ જનન. આ રચનામાં ખ્યાલ આવી ગયો? અંડનાળ, બીજ કેન્દ્ર. આ જો આકૃતિ દોરીને તમારે સમજાવવાનું રહેશે. અંડનાળ, બીજ કેન્દ્ર. અંડનાળ શું છે? અંડક અને જરાયુ વચ્ચેનો ભાગ. બીજ કેન્દ્ર અથવા જોડતો ભાગ. બીજ કેન્દ્ર અંડક અને અંડનાળનું સંગમ સ્થાન, એને બીજ કેન્દ્ર કહેવાય. ત્યાર પછી બે આવરણ આવશે, બાહ્ય આવરણ અને અંતઃઅંડક આવરણ. ટોચનો ભાગ અંડછિદ્ર, તળિયાનો ભાગ એને અંડતલ કહેવાય. ત્યારબાદ ખોરાકનો સંગ્રહ કરતો ભાગ એટલે પ્રદેહ, અને મહાબીજાણુ માંથી ઉદ્ભવતો ભાગ એટલે એને ભ્રૂણપૂટ તરીકે અથવા તો માદાજન્યુજનક તરીકે ઓળખવામાં આવે. તો આ વાત આપણે કરી. હવે એનાથી આગળ આપણે વાત કરીશું કે મહાબીજાણુનું સર્જન કઈ રીતના થાય. તો મહાબીજાણુનું સર્જન એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? મહાબીજાણુ જનન તરીકે ઓળખીએ છીએ. જેમ લઘુ બીજાણુ જનન એમ અહીંયા આવશે મહાબીજાણુ જનન. તો મહાબીજાણુ જનન કઈ રીતના થશે? તો જેમ આપણે લઘુ બીજાણુ જનનમાં કહ્યું હતું કે પીએમસી એટલે શું કહ્યું હતું? પોલેન મધર સેલ. પોલેન મધર સેલ અથવા તો પરાગ માતૃકોષ, એમાંથી લઘુ બીજાણુનું જનન થાય. બરાબર. તો એવી રીતના મહાબીજાણુનું જનન શેમાંથી થાય? તો કે એમએમસી માંથી મહાબીજાણુનું સર્જન થાય છે. તો એમએમસી એટલે શું આવશે? તો મેગાસ્પોર મધર સેલ. મેગાસ્પોર મધર સેલ, અથવા એને જો ગુજરાતીમાં કહેવું હોય તો મહાબીજાણુ માતૃકોષ. તો જેમ પેલામાં આપણે કહ્યું હતું કે લઘુ બીજાણુ માતૃકોષમાંથી અર્ધીકરણ દ્વારા જે પરાગરજની રચના થઈ, એમ હવે અહીંયા મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુની રચના થશે. બરાબર. તો હવે આ કોષ આપણને ક્યાં જોવા મળશે? જેમ પેલામાં તો સમજાત આપણે કહું હતું કે લઘુ બીજાણુ ધણીના કેન્દ્રમાં. આવું તમને વારે વારે એટલા માટે રિપીટેશન કરાવતી રહું છું, યાદ કરાવું છું, જેથી તમને આ યાદ રહેતું રહે, તમને ખ્યાલ આવતો રહે, અને આ એકબીજા તમને જો તફાવતની રીતના પૂછાય તો પણ ખ્યાલ આવે, એટલા માટે યાદ કરાવું છું. તો આ ક્યાં જોવા મળે તો આપણને, તો આપણે કહું હતું કે લઘુ બીજાણુ ધણીના કેન્દ્રમાં જે બીજાણુજનક પેશી છે, સમજાત કોષોથી બનતી પેશી,
એના કોષો શેના તરીકે વર્તે છે? તો કે પીએમસી તરીકે વર્તે છે. તો હવે અહીંયા આપણે જોઈએ તો અહીંયા કયા કોષો છે કે જે એમએમસી તરીકે વર્તશે? તો અંડછિદ્ર તરફના કોષો. કયા કોષો? અંડછિદ્ર તરફના કોષો. અંડછિદ્ર તરફના કોષ એ શેના તરીકે વર્તશે? તો કે એમએમસી તરીકે વર્તે છે. એટલે કે મહાબીજાણુ માતૃકોષ તરીકે વર્તશે. શેના તરીકે વર્તશે? મહાબીજાણુ માતૃકોષ. હવે આનું જે કોષ રસ હોય એ ઘટ્ટ કોષ રસ હોય, મોટો કોષ કેન્દ્ર હોય. હવે આનું શું થશે? તો કે આનું અર્ધીકરણ થાય છે. શું થશે? અર્ધીકરણ થશે. અર્ધીકરણ થવાથી એકમાંથી કેટલા કોષ બનશે? તો કે 4 કોષ બને છે. એકમાંથી કેટલા બનશે? અહીંયા પણ 4 બનશે. પણ અહીંયા શું થાય છે? પેલામાં શું થતું હતું? 4 કોષ એકબીજાથી છૂટા પડીને શું કરતા હતા? લઘુ બીજાણુનું નિર્માણ કરતા હતા. જ્યારે અહીંયા એવું થશે નહીં. અહીંયા 3 કોષ જે છે એ વિઘટિત થઈ જાય છે. 3 કોષ શું થઈ જશે? વિઘટિત થશે. અને માત્ર એક કોષ જે છે એ પોતાનામાંથી ભ્રૂણપૂટનો વિકાસ કરશે. આ જે એક કોષ છે પોતાનામાંથી મહાબીજાણુનો અથવા માદાજન્યુજનકનો અથવા ભ્રૂણપૂટનો વિકાસ કરશે. 3 શું થઈ ગયા? વિઘટિત થઈ ગયા. માત્ર એક જ કોષ પોતાનામાંથી વિકાસ કરશે. તો આવા પ્રકારનો જે વિકાસ છે કે 3માંથી 4માંથી કોઈ એક જ વિકાસ કરે છે, તો આને આપણે કયા વિકાસ તરીકે ઓળખીએ છીએ? તો કે મોનોસ્પોરિક વિકાસ તરીકે ઓળખાય. કયા વિકાસ તરીકે ઓળખાય? મોનોસ્પોરિક. મોનોસ્પોરિક વિકાસ. અથવા તો એને જો ગુજરાતીમાં કહેવું હોય તો એક બીજાણુક વિકાસ તરીકે ઓળખીશું. એક બીજાણુક વિકાસ. હવે જે પંચાનન મહેશ્વરી નામના વૈજ્ઞાનિક હતા. કયા વૈજ્ઞાનિક? પંચાનન મહેશ્વરી. પંચાનન મહેશ્વરી. એમણે 1950માં આવી જ રીતના આજે વિકાસની આપણે કહીએ છીએ કે કેટલા કોષો ભાગ લે છે એના આધારે ભ્રૂણપૂટ બનાવવા માટે કેટલા કોષો ભાગ લે છે એના આધારે મોનોસ્પોરિક. એક જ કોષ ભાગ લે તો શું કહીશું? મોનોસ્પોરિક. હવે 2 કોષ ભાગ લે તો એને શું કહીશું? બાયસ્પોરિક. 2 લે તો એને શું કહેવાય? બાયસ્પોરિક. અને 3 લે તો ટ્રાય, 4 લે તો ટેટ્રાસ્પોરિક. આવા વિકાસની ભ્રૂણપૂટનું વર્ગીકરણ કરેલું છે. ભ્રૂણપૂટ શોધી કાઢ્યા હતા. મોનોસ્પોરિક, બાયસ્પોરિક, ટેટ્રાસ્પોરિક ભ્રૂણપૂટ પંચાનન મહેશ્વરીએ શોધ્યા હતા 1950માં. શેના આધારે આપણે આવું નામ આપ્યું છે? મોનો, બાય, ટેટ્રા. તો જે પેલું મહાબીજાણુના 4 મહાબીજાણુ માતૃકોષ 4 કોષ છે, 4માંથી એક જ કોષ જ્યારે મહાબીજાણુ બનવા માટે ભાગ લે તો મોનોસ્પોરિક, 2 ભાગ લે તો બાયસ્પોરિક, 4 ભાગ લે તો એને શું કહેવાય? ટેટ્રાસ્પોરિક ભ્રૂણપૂટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ કોની વાત કરી? આપણે મહાબીજાણુ જનનની વાત કરી. તો આજે આપણે મહાબીજાણુ જનન સુધીનું રાખીએ છીએ. તો પહેલો પ્રશ્ન આપણે કયો જોયો? સ્ત્રીકેસરની રચના વિશેની વાત કરી, એના પ્રકાર વિશેની વાત કરી. બીજો પ્રશ્ન આપણે એમાં કયો જોયો? સ્ત્રીકેસર પછી સ્ત્રીકેસરની રચનામાં મહાબીજાણુ ધાનીની વાત કરી ગયા અને ત્રીજી વાત કરી મહાબીજાણુ જનનની આપણે વાત કરી ગયા.